ભવનાથ મંદિરના વહીવટને લઈ અને ફરી વિવાદ થયો છે। સાધુ શિવગીરી બાપુએ વિડીયો વાયરલ કરી અને તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। ભવનાથ મંદિરમાં તંત્રના હસ્તક્ષેપથી સાધુતાનો અભાવ ઉભો થયો હોવાનો આરોપ લગાવ્યો છે। મંદિરમાં માત્ર મેનેજર અને પૂજારીઓને મહત્વ અપાતું હોવાનો આરોપ છે। તંત્ર દ્વારા વારંવાર મંદિરમાંથી સાધુઓની હકાલપટ્ટી કરાઈ છે। છેલ્લા 10 વર્ષમાં 3 સાધુઓની હકાલપટ્ટી થઈ છે। મંદિરના વિવાદ સાથે સાધુઓને લેવા દેવા ન હોવા છતાંય હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। તંત્રે સાધુ શિવગીરી બાપુને મંદિરમાં બેસવાની ના પાડતા આક્ષેપ લગાવ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી હું ભવનાથ તળેટીએ ભવનાથ મંદિરમાં તપ જપ કરીને સેવા પૂજા કરતો હતો, પરંતુ છેલ્લા 5 દિવસથી તારીખ 25ની ના રોજ પ્રશાસન દ્વારા એસડીએમ સાહેબ રૂબરૂ મુલાકાતે મને બોલાવ્યો અને એવું કહેવામાં આવ્યું કે બાપુ તમે કાલથી અહીંયા ના બેસતા, સાંજે આવો, આરતી કરી અને જતા રહેવાનું, અહીંયા બેસવાનું નહીં। એટલે મેં સ્વાભાવિક રીતે કારણ પૂછ્યું કે ભાઈ સાહેબ આ રીતનું કરવા પાછળનો કોઈ હેતુ કે કોઈ કારણ હોય તો મને કે કોઈ મારી ભૂલ ચૂક હોય તો હું સુધારી શકું। તો કે ના બાપુ અહીંયા તમે બેસશો ને વિવાદ થાય છે, પણ ભવનાથના વિવાદને મારે કોઈ લેવા દેવા નથી। મારી અગાઉ પણ એક સાધુની હકાલપટ્ટી એવી રીતના કરવામાં આવી હતી, જેના પર કોઈ કારણ બતાવવામાં નથી આવ્યું। એની પહેલા બી એક સાધુને એવી રીતના હકાલપટ્ટી કરવામાં આવી છે। ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને, પૂજારીઓને પ્રશાસને આપેલો છે? પ્રશાસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, વહીવટ સંભાળ્યો છે, ત્યારથી એવું જ વાતાવરણ લાગે છે કે માત્ર ને માત્ર પૂજારીઓ અને મેનેજરો દ્વારા જ પ્રશાસન કરવામાં આવે, કોઈ સાધુની કોઈ કિંમત અથવા વેલ્યુ ન રહેવા દીધી।